ડભોઈ વાઘોડિયા રિંગ રોડ સ્થિત શિવશક્તિ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભજન સંધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ સ્થિત નારાયણ રિટ્રીટ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિવશક્તિ ગ્રુપના પ્રમુખ રાજુ લેવા દ્વારા મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં વિશેષ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રી તેમજ અન્ય તહેવારો પર આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. આજના ભજન સંધ્યામાં કૃષ્ણ ભજન મંડળ માંજરલ દ્વારા ભજનોની સુરાવલી લગાવી હતી. વિવિધ વેશભૂષામાં સજ્જ ભગવાન શિવજી અને ખોડિયાર માતાના પાત્રે અનોખું આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર વિસ્તારોની વિવિધ સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં ભજન સંધ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણી ગોપાલભાઈ રબારી, સામાજિક કાર્યકર અને પત્રકાર હિરેન મોદી સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે મહાશિવરાત્રી નિમિત્તે અમે ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અને એકચ્યુઅલી કેવું કે 3-4 વર્ષથી અમારું આ શિવશક્તિ ગ્રુપ છે એ દરેક ભજન મહાશિવરાત્રીના આગલા દિવસે ભજન સંધ્યાનું આયોજન કરે છે. એમાં લગભગ અમારા શિવશક્તિ ગ્રુપમાં 25 થી 30 સોસાયટીઓ જોડાયેલી છે. અમે બધી 25 સોસાયટીના બધા જ ભેગા થઈ અને દરેકને સોસાયટીમાંથી દરેક વ્યક્તિ ભાગ લે એવી રીતે દરેકના જોડે લઈને આયોજન કરીએ છીએ. નારાયણ રિટ્રીટ, ગોકુલ ટેનામેન્ટની બાજુમાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ, સોમા તલાવ. મારું નામ રાજુભાઈ લેવા, શિવશક્તિ ગ્રુપના પ્રમુખ.